નમસ્કાર, વેલકમ બેક ટુ મની પટેલ્સ વ્લોગ. દોસ્તો, આજનો માહોલ જોઈ શકો છો. આપણા માઇકલભાઈ આપણી જોડે છે અને જઈ રહ્યા છે અમે એક સરસ મજાની ટ્રીપ ઉપર. એટલે સરસ મજાની એટલે દુઃખી ટ્રીપ ઉપર, કારણ કે હાલમાં થોડો હાથ હું લઈને બેઠો છું, પેઇન થાય છે. અને સ્ટોરીમાં પણ મેં મૂક્યું હતું થોડા દિવસ પહેલાં, તો ઘણા બધા પૂછ્યા કરતા હતા કે શું થયું. તો આજે હાથની માલિશ માટે અમે એક ખાસ જગ્યા ઉપર જઈ રહ્યા છે અને હાથમાં છે ને થોડી નસ ઉપર નીચે થઈ ગઈ છે, દબાઈ ગઈ છે લગભગ. તો એના માટે ફરી પાછા અમે જઈ રહ્યા છે. મિત્રો, એરુ 4 રસ્તા ઉપર અમે પહોંચવાના છે અને અહીંયાથી આપણા પરેશભાઈ અને કેતનભાઈ પણ આવે છે આપણી જોડે. તો એરુ 4 રસ્તાથી આપણે એમને પિક કરશું અને જોઈએ. એ લોકો આવી ગયા છે લગભગ. પરેશભાઈ, કેમનું ચાલે? ગુડ મોર્નિંગ. તમારે ગુડ મોર્નિંગ. હેવ અ નાઇસ ડે. તો અહીંયાથી પિક કરીને આપણે એ લોકોને પિક કર્યા છે. હવે આપણે જશું કઈ જગ્યાએ, તો તમે જોતા રહો વિડીયોમાં. તો કન્ટિન્યુ તમને ખબર પડી જશે થોડી વારમાં. કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં. આપણે આવી ચૂક્યા છે ધનોરી ગામની અંદર, ચાંગામાં. અને ત્યાં આગળ અહીંયા જે ભાઈબંધ બેસે છે માલિશ કરવા માટે, એમને આપણે મળીએ અને અહીંયા કઈ રીતે માલિશ કરે છે આપણે જોઈએ. તમને પણ કદાચ આવો કંઈ પ્રોબ્લેમ હોય, હાથનો હાડકાનો માલિશ, કોઈક નસ ખેંચાઈ ગઈ હોય, સ્નાયુ ખેંચાઈ ગઈ હોય, કંઈક કમરનો દુખાવો હોય, પગનો દુખાવો હોય કે ગરદનનો દુખાવો હોય, તો તમે એ અહીંયા માલિશ કરાવી શકો છો. આવો કોન્ટેક્ટ હું અહીંયા ડિસ્પ્લેમાં નાખી દઉં છું. તો તમે ઇઝીલી તમને લોકેશન પણ હું થોડી વારમાં બતાવું છું, કઈ રીતે અહીંયા આવી શકો તમે. આપણે આવી ચૂક્યા છે અહીંયા અંદર અને મળીએ.
તુષારભાઈ કરીને છે. તુષારભાઈ, આપણે કેટલા સમયથી તમે અહીંયા કામ કરો? 3 પેઢીથી. અને શું એડ્રેસ આપણો અહીંયા કોઈ આવવું હોય તો આપણે ધનોરી ચાંગા ચાંગા ગામ છે કે ધનોરી ગામ? બંને ગામ જ. બંને ગામ. બરોબર. શું નામ આપણે આપવું હોય તો આવું તુષારભાઈ એમ કે એટલે તાળફળિયા મળી જાય. બરોબર. મારું ગામનું નામ ફળિયાનું નામ પણ તાળફળિયા જ છે, તો તમને યાદ રહેશે. ચોક્કસથી આવો અને જોઈએ. આપણે ફરી પાછા આપણે કરવા આવ્યા છે. મેં એક ગલતી કરી પાડી છે કે પહેલી વાર જ્યારે પાટો બાંધી આપ્યો હતો તુષારભાઈ, તો ફરી પાછું છોડી એક જ દિવસમાં છોડીને પછી મને લાગ્યું કે સારું છે, પણ પાટો છોડ્યો એટલે પાછું દુખાવો ચાલુ થઈ ગયો. એમણે કીધું હતું કે અઠવાડિયા સુધી રાખવાનો છે, પણ મેં ગલતી કરી એટલે પાછું આવું પડ્યું છે મારે. તુષારભાઈ જોઈ લો આજે પાછું મારી ભાઈબંધ જે છે કિશોરભાઈ જે છે એમનું વલસાડમાં અને બીજું કઈ ધરમપુરમાં પણ કિશોરભાઈ બેસે છે. અને જગ્યા છે એડ્રેસ તુષારભાઈ સોરી એડ્રેસ જરાક શોપિંગ સેન્ટર ધરમપુરમાં હાથે વિજય રહે. પછી જવું હોય તો ત્યાં જઈ શકે. મિત્રો, હાલ અમે અહીંયાથી ફ્રી થયા છે અને હાથમાં અંદર પાટો બાંધ્યો છે. બહાર દેખાશે નહીં, પણ એટલું સરસ ફીલ થાય છે હવે. અને એમણે જે કીધું છે કે અઠવાડિયા સુધી રાખવાનું છે હજુ, તો આપણે રાખીશું. અને તમે પણ ક્યાંક આવું તકલીફ હોય, કોઈ પણ તકલીફ હોય, તો અહીંયા એડ્રેસ અને નંબર ને બધું એમનું જે 3-4 જગ્યાએ બેસે છે ભાઈ, તો એમનું એ રાખી દઉં છું, એડ્રેસ એવું મૂકી દઉં છું. તમે ગમે ત્યારે કોન્ટેક્ટ કરીને જઈ શકો છો. કયા વારે આવે છે, શું છે, તમે કોન્ટેક્ટ કરીને પૂછી લેજો. અને શું ચાર્જિસ છે એ પણ પૂછીને જવું હોય તો જઈ શકો. Subscribe now, Money Patel Vlog.